रंग रेशम આપની ભક્તિમય ચેનલ रंग रेशम તો એને એક શાળા ઈંટ નહોતી લીધી, પછી એનું મસ્તક કાપી અને મંદિરની અંદર મંદિર પૂર્ણ કરે છે અને પોતાનો દળકટાક લઈ માતાજીને વંદન કરી પંચદેવની સ્થાપના કરે છે એ પીઠળાઈના મંદિરમાં. આપણે તમે કોઈ પણ મંદિરે જાઓ, ચોટીલા જાઓ, પાવાગઢ જાઓ, અંબાજી માના મંદિરે જાઓ, ત્યાં જે દેવીનું મંદિર હોય એ દેવીનું જ મંદિર હોય. બીજા નાના થાનાકો હોય તો અહીંયા એનું એક નાનું થાનક હોય, પણ પીઠળ એક જ દેવી છે કે એની અંદર પંચદેવીની સ્થાપના કરેલી છે. એનું કારણ કે જ્યારે આ નવઘણને સિંધમાં જવું હતું ત્યારે સૌ દેવીઓ પીઠળમાંને તિલાઈટ કરેલા અને મોટું પદ આપેલું વડા તરીકે કે પીઠળ તું આગળ થા અને નવઘણની સહાય કર, કે પીઠળ પોતું હાથ સૌ દેવાળોએ માત તને સોંપ્યું હાલેતી નવઘણ સંઘાત સિંધ જીતાવાતું હોયાની. આ બધા જૂના માતાજીના ઐતિહાસિક દુઆઓ છે. એટલે રા નવઘણ તો મંદિર બનાવી માતાજીને પગે લાગી અને એનું દોડકટાક લઈ અને જુનાગઢ તરફ જાય છે. પણ પીઠળમાંની હાથ બેનો પીઠળમાં, કરમાઈમાં, કાતરોડીમાં, રખાઈમાં, ભીચરીમાં, સિહોરીમાં અને સુંદરી ભવાની. અને સૌરાષ્ટ્ર ગુજરાતમાં એક જ એવા 7 બહેનો છે કે એના નામ ઉપરથી ગામના નામો છે. હાલમાં પણ 3 કે 4 મંદિરો આપણે સુરેન્દ્રનગર જિલ્લામાં છે. આ પીઠળનું મંદિર એ જામનગર જિલ્લામાં છે. એક રાજકોટની બાજુમાં ભીચરી ગામ છે ત્યાં છે, એક અમદાવાદની બાજુમાં છે, અને એક આપણે ભાવનગરમાં સિહોરી માતાજીનું મંદિર છે. આમ 7 જોગમાયા કે નામ ઉપરથી જ ગામના નામ છે માતાજીના. એટલે નવઘણ પોતાનું દળકટક લઈ અને જુનાગઢ તરફ જાય છે. તો અહીંથી આપણે પીઠળ ગામ, રસનાર અને ટીમડી ગામ આવે, જે અમારો પહેલાં જૂનો ગાડા માર્ગ હતો. અત્યારે તો રોડ બની ગયો છે અને જૂનો ગાડા માર્ગ છે ત્યાં એ દળકટક પહોંચે છે. અને પીઠળમાંની 7 બહેનો આવે છે માતાજી અને જોવે છે. તો માતાજીના મંદિરની અંદર રા નવઘણના શાળાનું મસ્તક હોય છે. તમે કોઈ પણ મંદિર કે એનું પાયેથી બાંધકામ કરો તો આપણે એ પાયેથી થાય ઉપર એક ઈંટ ઘટે. જોવે છે તેના નવઘણનું શાળાનું મસ્તક એક બોખ જે ખાલી હતો ઈંટનો એમાં. એટલે માતાજીએ તો પીઠળમાં તો નવઘણને વચન આપ્યું હતું, હું તારા દળકટકમાં કોઈને મરવા નહીં દઉં. તો પીઠળમાંનું તો આ વચન રહ્યું નહીં, કારણ કે એના શાળાને તો નવઘણે મારી નાખ્યો હતો. અને પીઠળમાં એ કીધું હતું કે તારું દળકટક જેટલું સિંધમાં લડવા માટે જાય છે એટલું જ પાછું જુનાગઢ આવશે પાછું. એટલે બેનું કહે છે પીઠળમાંને છે બેનું કે માં આ તારું મંદિર તો ગોજારો કહેવાય, તું આને પાછો જીવિત કર. એટલે પીઠળમાં એના શાળાને જીવિત કરે છે. જીવિત કરતાં જ ક્રોધમાન હોય છે, કારણ કે પોતાના બનેવીએ એની ઉપર આવી રીતના મસ્તક કાપીને મૂક્યું હોય અને માતાજીને કહે છે કે મારે નવઘણ ઉપર માં એક ઘા કરવો છે. પીઠળમાં સમજાવે છે પણ તોય કે મને એક ઘા કરવા દો. એટલે પીઠળમાં કે તું એક ઘા કર, કે એ તો જગદંબા છે, એના માટે તો 2 બાળકો એના સરખા જ. એટલે રા નવઘણનું દળકટક ટીમડી, રસનાર ગાડા માર્ગ ઉપર પહોંચે છે. અહીંથી અત્યારે 7 કિલોમીટર રસ્તો છે અને ત્યાં પણ અત્યારે માતાજીની નિશાની છે ઘોડા ઢપણાની. ત્યાં પહોંચે એટલે નવઘણના શાળાઓએ ઘોડો ઉપર અસવાર થઈ હાથમાં ભાલું લઈ અને નવઘણ ઉપર ભાલાનો ઘા કરવા માટે જાય છે. ત્યારે આવી પીઠળ નવઘણના ઘોડાને આકાશમાં ઉડાડે છે અને ભાલાનો ઘા નીચેથી વયો જાય છે, કે જે ઘોડા ટપણું કહેવાય છે. હાલમાં ત્યાં દરિયાઈ છીપલા આવે કે આપણે એક જે 10 બાય 10ની કોયડી રૂમ આવે ને એટલો ઢગલો છે દરિયાઈ છીપલાનો, જ્યાંથી રા નવઘણનો ઘોડો ટપે છે અને જ્યાં પાછો ઊભો રહે છે એ ઘોડા ટપણું કહેવાય. એ પણ ઐતિહાસિક આ પીઠળની જગ્યા છે. અને માં પીઠળાઈનું વચન પણ રહી જાય છે અને એનું દળકટક પાછું જુનાગઢ તરફ જાય છે. આ પીઠળનો ઇતિહાસ. એ પછી મારા ખ્યાલ મુજબ જ્યારે દિલ્હી ઉપર અલાઉદ્દીન ખિલજીનું રાજ્ય, ત્યારે એને આપણા સૌરાષ્ટ્ર ગુજરાતના બધા મંદિરો તોડી નાખેલા. આ પીઠળનો આજે એક બીજો પરચો છે. આવો તો આ પીઠળાઈના અનેક પરચાઓ છે જેનું આપણે મનુષ્ય છે આપણે વર્ણન ન કરી શકીએ. જેટલા માના પરચાઓ કરો એટલા ઓછા પડે.
અમારે આજે જ ગામના અમારે દરબાર હતા, અમારા બારોટજી હતા, અમારા દસનામ ગોસ્વામીના એ પણ આવેલા, અને અમારે હરસુરદેવ બારોટ અને એમના દીકરા મનુભાઈ બારોટ અને એમના દીકરા અહીંયા આવેલા, અને મને વાત કરેલી કે બાપુ અમારે જ્યારે હરસુરદેવ બારોટ અમારા ગામમાં વાત કરતા આ પીઠળની દિવાળી ઉપર ડાયરો થતો ડેલીમાં, અને વાત કરતા 1 મહિનો માતાજી પીઠળમાંની વાત હાલતી, 1 મહિનો વાત કરે ને તોય પૂરી નહોતી થતી. અને બધાય બેઠા હોય તો કોઈથી ઊભું ન થઈ શકાય એવી આ પીઠળની વાત કરતા હરસુદેવમાં. એટલે આ બધી જૂની પરંપરા અને ઐતિહાસિક વાતો છે. એટલે જ્યારે દિલ્હી ઉપર અલાઉદ્દીન ખિલજીનું રાજ્ય હતું ત્યારે એને સૌરાષ્ટ્ર ગુજરાતના જેટલા મંદિરો હતા એ મંદિરો તોડવા માટે એનો સૂબો હતો ગોરી અબ્બાસ, એને મોકલે. ત્યારે બિલ્લેશ્વર, કિલ્લેશ્વર જેટલા આપણા આ બાજુ મંદિરો હતા જગ પ્રખ્યાત, એ મંદિરોનું એને વિનાશ ભાંગી તોડી નાખેલા. અને આ પીઠળનું તો મંદિર આપણે રા નવગણે બનાવેલું હતું, અને સિંધની ઈંટોથી બનાવેલું, એટલે એ પણ જગ વિખ્યાત હતું. અને આ પીઠળને તો 52 ગજનો નેજો ચડે છે. 2 જ જગ્યાએ 52 ગજની ધજા ચડે છે, એક દ્વારકાધીશને અને એક આ પીઠળને. એટલે માતાજીનું મંદિર પણ આપણું એવું અત્યારે જો આવું છે એ સમયમાં એ રા નવગણે મંદિર બનાવ્યું છે કેવું હશે, બરાબર, તમે ખાલી અનુમાન કરો. એટલે આ ગોરી અબ્બાસ બધા મંદિરો તોડે છે અને દિલ્હી તરફ પાછો જવા માટે રવાના થાય, પણ એમાં એને સમાચાર ગુપ્તચરો આપ્યા કે હજી હાલાર પંથકનું આ પીઠળનું મંદિર છે કે જેને 52 ગજનો નેજો ચડે છે. તો કે હાલો એ મંદિર પણ આપણે તોડી, આટલા મંદિર તોડ્યા તો એક મંદિર હજી તોડતા જાય કે. એટલે ગોરી અબ્બાસ એનું સૈન્ય લઈને એ પીઠળ આવે છે. આ પીઠળના નામ ઉપર પીઠળ ગામ છે. ત્યારે માનવ વસવાટ અહીંયા એટલો બધો હતો નહીં. જ્યાં સોનાની ટીંબો કહેવાય ત્યાં બધાય માતાજીના ભક્તો, ચારણો એ બધા અહીંયા રહેતા. એટલે અહીંયા તો આ પીઠળનું ઝુંડ કહેવાતું. એટલે દળકટક લઈ અને ફરતી બાજુ તોપો ગોઠવી દે છે, અને થોડીક વાર થાય તે તો મંદિરને ખંડેર કરી નાખે ભાંગીને. એટલે ભૂકો થઈ જાય. અને જે આ તોપોનો અવાજ થાય એટલે જ્યાં સોનાની ટીંબો કહેવાય અહીંયા બધે માનવ વસવાટ હતો, ત્યારે પીઠળ ગામનો વસવાટ અહીંયા નહોતો. એટલે બધા અવાજ સાંભળે પણ એને એમ થાય છે કે આ કાંઈ મેઘ ગર્જના કરે છે કે કાંઈ અઘટિત ઘટનાઓ ઘટી છે, શું થયું એ કે. હાલો આપણે બધાય આઈના ચરણોમાં જાય અને માને પ્રાર્થના કરી કે માં શું છે આ. એટલે આ બાજુ બધા ચારનો અહીંયાથી અહીંયા આવવા માટે નીકળે છે. અને અહીંયા ગોરી અબ્બાસ માતાજીનું મંદિર ભાંગીને તોડી અને મનમાં અભિમાન કરે છે કે આજ મેં આટલા મંદિરો તોડ્યા. બરોબર. આ હિન્દુઓ બધા એના પથ્થરની અંદર દેવી દેવતાઓને માને છે, પૂજે છે, તો આટલા મંદિર કર્યા, હવે હું જોઉં કે આ મૂર્તિની તાકાત શું છે, મને શું કરશે, એમ કરીને એનું અભિમાન ગગને આંબે છે. અને પોતાનો પડાવ નાખે છે કે અહીંયા આપણે 2 દી 3 દી રોકાય, જો આ મૂર્તિ શું કરે છે એમ, પછી આપણે દિલ્હી જાય. એટલે એ તો એનો પડાવ અહીંથી 1-2 કિલોમીટર પીઠળની બાજુમાં છે, ત્યાં નાખીને રોકાય છે. અને આ બાજુ ભાઈ ચારનો ભક્તો આવે અહીંયા અને જોવાય છે તો માનું મંદિર તો ખંડેર થઈ ગયું હોય. એટલે બધા ચિંતા ઉપાધિમાં વહી જાય છે કે આજ અમારી જગદંબાનું મંદિર આ રાક્ષસો તોડીને જાય તો આજ અમારા ગરીબ માણસોની હાલત શું થાય. એટલે મા પાસે તો ધા નાખીને બધા ચારનો માતાજીના જે ભક્તો હતા એ બેસી જાય છે કે હે મા પીઠળ તું પ્રગટ થા. જ્યારે મા પીઠળ આ મંદિર રા નવગણે બનાવ્યું અને પછી પીઠળમાં અને હાથે બેનું એવું હતું કે જ્યારે અમે જાહેર થાશું ત્યારે અમે ધરતીમાં હમાઈ જશું. એટલે આજ માતાજીની જે દિવ્ય મૂર્તિ છે પીઠળમાંની, એમાં એ પીઠળમાં જ્યોત રૂપે સમાઈ જાય છે. બરાબર. એટલે એને કીધું હતું કે જ્યારે મારા ભક્તોને જરૂર પડશે, મારા છોકરાઓને જરૂર પડશે, બાળકોને જરૂર પડશે, ત્યારે હું પ્રગટ થઈશ અને હું આવી અને ઉગાડીશ. એટલે બધા મા પાસે અણજણનો ત્યાગ કરી અને બેસી જાય છે કે એમાં તું પ્રગટ થા. એટલે નાના છોકરાઓને ખવડાવતા પીરવાતો નથી, બધા ભૂખ તરસના માતાજી પાસે બેસી જાય છે. એટલે માને થાય છે કે આજ મારા બાળકો એમના મરી જશે, મારા
એટલે માં પ્રગટ થાય છે અને પીઠળમાં એ સિંહણનું સ્વરૂપ લીધું વિવેકભાઈ. અને જ્યાં ગોરી અબ્બાસ એનો પડાવ નાખીને બેઠા હતા ત્યાં માતાજી જાય છે અને જે એનું સૈન્ય હતું એક ધરતી ઉપર પંજો મારી ધરતીના બે ભાગ કરી અને આખા સૈન્યને બરાબર હમાવી દે ધરતીમાં. અને એ ગોરંભાની કુઈ તરીકે ઓળખાય છે હાલમાં. અહીં પીઠળ ગામમાં તમે વડીલોને નાના મોટા બધાય પણ કોઈ પણને પૂછો ને ગોરંભાની કુઈ એટલે આપણે એ પીઠળમાં એ માતાજીનો બીજો પડછો આવે પીઠળનો. બરાબર. અને પીઠળમાંના મંદિરે દશેરા, અષાઢી બીજ, નોરતાની આઠમ આવા માતાજીના પરંપરાગત મુજબ ઘણા ઉત્સવો અહીંયા માતાજીના થાય છે. અને પીઠળ ગામ છે અમારું એની અંદર જે પણ કોઈના જી કુળદેવી હોય પણ એમના મકાન ઉપર હાલમાં આ માની કૃપા પીઠળમાંની કૃપા કે પીઠળ કૃપા માં પીઠળની માહેર આવું બધાયના ગાડીથી માંડીને મકાન ઉપર પણ લખેલું છે વિવેકભાઈ. અને વાંચો કે મોચો કે દશેરાએ કે અષાઢી બીજે આખું ગામ ભેગું થાય માતાજીના ગુણગાન ગાય અને માતાજીને ઘર દીઠ માતાજીની લાપસી દશેરા અષાઢી બીજ ત્યારે ધરવા માટે આવે છે. આ આપણો પીઠળમાંનો અને પીઠળ મંદિરનો ઇતિહાસ છે. અને અમારો આજ ગોસાઈ પરિવાર 800-850 વર્ષથી માં પીઠળની સેવા પૂજા કરે છે. અને અમે આજ અમારું 250-300 પૂજારી પરિવારના અમારા છે પૂજારીઓ અને વંશ પરંપરાગત જે માતાજીની સેવા પૂજા થાય એ અમારી યથા શક્તિ પ્રમાણે અને ભક્તિ માતાજીની કરી છે. વિવેકભાઈ, આપણે જે આ મંદિરના ઇતિહાસની અને આ પીઠળની અને અમારા ચક્રપાણગીરી બાપુ, મહેશગીરી બાપુ અને આ મંદિર વિશે જે આપણે વાત કરેલ, આજ આપણે કાળા માથાના માનવી છે. જાણતા અજાણતા કોઈ પણ નાની મોટી આપણી ભૂલ થઈ હોય તો આપણે માં પીઠળાઈ પાસે અને અમારા શ્રી ચક્રપાણગીરી મહેશગીરી બાપુ પાસે આપણે સમયના માગીએ છીએ કે હે માં પીઠળ, હે અમારા મહેશગીરી બાપુ, ચક્રપાણગીરી બાપુ, અમારાથી કાંઈ પણ ભૂલ થઈ હોય તો અમને માફ કરજો. ઓમ નમો નારાયણ. જય પીઠળમાં. જય માતા. જય પીઠળ. જય પીઠળ. માં પીઠળના આ મંદિરમાં પૂનમ ભરવાનું વિશેષ મહત્વ છે. જામનગર, રાજકોટ, કચ્છ, ભુજ, મોરબી, અમદાવાદ, સુરત દૂર દૂરથી લોકો વહેલી સવારથી જ માઈ ભક્તો માના દરબારમાં આવી પહોંચે છે. કેટલાક ભક્તો તો પૂનમ ભરવાની માનતા પણ માને છે અને ભક્તવત્સલ માં પીઠળ દરેકની મનોકામના પૂર્ણ કરે છે. પીઠળ ને જો ને હાથ પોતું ગોપ્યું ખાઈ દેવે પણ સાલી સાલી નવ ગણ કે ખાત એ આજ હિંદ જીતવા જ હોયાની. ભક્તજનોના દુઃખ હરનારી 9 લાખ લોબડિયારી 9 ખંડ નેજાવારી તું દાતા અને તું દાની ખમ્મા ખમ્મા માત પીઠળ તું છે આદ્ય ભવાની. પીઠળ માતાજીના મંદિરમાં માતા પીઠળના દર્શન કરીને મનને પરમ શાંતિની અનુભૂતિ મળી અને આ અનુભૂતિ એટલે દરેક ભક્તો આવનાર કરે જ છે. આ તો એક અધ્યાય હતો. નવા અધ્યાયમાં નવા એપિસોડ સાથે ફરી મળીશું. ત્યાં સુધી જય મા પીઠળાય.